તો આ અમેરિકન ડ્રીમ એટલે શું? હવે તમને શબ્દોમાં વણું ને એના કરતાં તમને બતાવી દઉં. આ તમારી સામે જે દેખાય છે ને એ બેઝિકલી અમેરિકન ડ્રીમ. શું અમેરિકન ડ્રીમ કે ભાઈ આ લોકોના ઘરો જુઓ કેટલા ભવ્ય ઘરો છે અને આ દરિયા કિનારે છે અને મિલિયન્સ ઓફ ડોલર્સના ઓબ્વિયસલી હોય જ. અને બહાર જો બધા પેલા પામ ટ્રીઝ અને નારિયેળીના ટ્રીઝ અને સરસ ગાર્ડનિંગ અને કેટલું સરસ વેધર, આ બધું છે ને એપોલો બીચ ફ્લોરિડામાં છે. અને આવું તો અમેરિકાને ઢગલાબંધ જગ્યાએ છે. એટલે અમે લોકો જ્યારે 1998માં અમેરિકા આવ્યા ને ત્યારથી આ અમારા માટે એક ડ્રીમ બિલ્ડિંગ પ્રોસેસ થઈ ગઈ છે કે અમે લોકો જ્યાં પણ જઈએ ને આ રીતે અમને બહુ ગમે સારા સારા એરિયામાં ફરવાનું. અમારું પોતાનું જ એટલાન્ટામાં સારું ઘર છે જ, પણ તોય અમને બીજા હજુ કેવી રીતે રહે છે આવા મોટા મોટા સારા સારા ઘરોમાં એ જોવાની બહુ જ ઉત્કંઠા થાય. કારણ કે અમને આ દેશ પ્રત્યે બહુ જ માન છે. આ દેશે અમને તક આપી, અમને આગળ વધવાનું પ્રોત્સાહન મળ્યું ચારે બાજુથી, અને કોઈએ અમને પૂછ્યું નથી કે ભાઈ તમે કઈ જાતના છો, તમારો કલર શું છે. બસ એટલું જ જોઈએ કે તમારામાં આવડત જોઈએ અને કામ કરવાની ધગશ જોઈએ. એ તમે જો કરો તો અહીંયા આગળ તમે ધીમે 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 તમે ટોપ 5%, ટોપ 1% ઇન્કમ બ્રેકેટમાં પણ પહોંચી શકો. એટલે અહીંયા આ દેશ કંઈ સોનાના રસ્તાઓ નથી, પણ અહીંના જે રસ્તાઓ છે એ તકોથી ભરેલા છે એવું કહી શકાય. કે ચારે બાજુ તકો જ તકો છે અને દરેકને આગળ વધવા માટે પૂરી છૂટ છે. કોઈ પણ જાતનું આમાં ભેદભાવ રાખવામાં આવતો નથી. ભલે તમારે ટીવીમાં અને રેડિયોમાં જુઓ, પણ ઓવરઓલ અમેરિકામાં સૌથી ઓછું રેસિઝમ મને પોતાને જોવા મળ્યું છે. અમારે ઓલમોસ્ટ 28 વર્ષ થઈ ગયા આ દેશમાં, એટલે અમને પોતાને પણ અનુભવ છે આ વસ્તુ. અમે એમને વાર્તાઓ નથી કરતા. અને આ બધા ઘરો જોવાથી કંઈ ઇમ્પ્રેસ થવા માટે હું ઘર જોવા નથી જતો, કારણ કે મારું પોતાનું પણ સારું ઘર છે. હું ને કાશ્મીરા બંને સારા ઘરમાં જ એટલાન્ટામાં રહીએ છીએ. પણ તમને ખબર પડે કે લોકો કેવી રીતે રહી રહ્યા છે ચારે બાજુ, અને એ તમને બહુ જ આનંદની અનુભૂતિ કરે. કારણ કે જે બીજાના સુખે સુખી થાય ને એ ક્યારેય દુઃખી ના થાય. એટલે હું ને કાશ્મીર કાયમ અમે આ બધું જોઈએ એટલે અમને બહુ આનંદ થાય આ બધું જોવાથી, કે સાલું બહુ જોરદાર કહેવાય કે લોકો કેટલા સરસ રહે છે. અને આ બધામાંથી કોઈને હું ઓળખતો નથી, ભૂતભાઈને ઓળખતો નથી, બરાબર. એમની પોતાની પર્સનલ જિંદગીમાં શું હશે તો કોણ જાણે, બરાબર. અમુક લોકોનું પર્સનલ જિંદગી બધું ઊંધા ચિત્તે થયેલી પણ હોઈ શકે, પણ એની સાથે આપણે શું લે, આપણે તો ખાલી એમની બાહ્ય જિંદગી અત્યારે જોઈ રહ્યા છે ને એનાથી ખુશ થઈ રહ્યા છે અને સરસ વાતાવરણનો લાભ રહી રહ્યા છે. અને જુદા જુદા ઘરોનું સ્ટાઇલ પણ જોઈ કેવી જોરદાર બનાવી છે. અને તમે અહીંયા આગળ જાતી ગાડીઓ પણ જુઓ ને તો બધી એકદમ રોયલ પ્રકારની ગાડીઓ જોવા મળે. અને કોઈ કોઈને અહીંયા ઇમ્પ્રેસ કરવા માટે એવું નથી હોતું કે ભાઈ હવે મારી ગાડી જોરદાર છે અને મારું ઘર જોરદાર છે. બધા નોર્મલી અહીંયા રહેતા હોય છે. જ્યાં રોડ ઉપર છે ને, પાછું હું તમને રિવર્સમાં લઈ જાઉં છું. સેમ ઘરો હમણાં તમે જોયા કરતા તમને યાદ આવશે કે આગળના વિડીયોમાં તમે જોયું હશે કે આગળ તો હમણાં જ જોયું, પણ આ હું જુદા એંગલથી તમને બતાવી રહ્યો છું. તો બસ તમે આ માણો. અને અમેરિકા જ એવો દેશ છે મારા મતે. અમે લોકો તો અત્યાર સુધીમાં 71 કન્ટ્રીમાં ફરી ચૂક્યા છીએ, એટલે અમને બીજા દેશનો પણ ખ્યાલ છે. અને ઓબ્વિયસલી ઇન્ડિયામાં પણ અમે રહેલા છીએ 28 વર્ષ સુધી, એટલે અમને એનો પણ ખ્યાલ છે કે ભાઈ દરેક જગ્યાએ કેવું હોય છે. અને દરેક દેશના ફાયદા અને ગેરફાયદા હોય છે. કે અમેરિકા દૂધે થયેલો દેશ નથી અને બાકી બધા દેશ કંઈ એકદમ પછાતે નથી. દરેક દેશમાં સારું તો હોય જ છે, પણ હું અમેરિકાનું સારું એટલા માટે કહેવા માગું છું અત્યારે કે ભાઈ ઓબ્વિયસલી અહીંયા રહું છું એટલે હું બાયસ તો ખરો જ આ દેશ માટે, પણ મેં જે પોતે અનુભવ્યું છે કે આ દેશમાં તમને ઇક્વલ ઓપોર્ચ્યુનિટી મળે છે આગળ વધવાની, એ બીજે ક્યાંય મેં જોઈ નથી. કે તમને ટોટલ સ્વતંત્રતા છે, તમારે જે પણ કરવું હોય એની ફૂલ્લી ફ્રીડમ. જે જ કરવું એ જલસા કરો. તમે ના કામ કરવું હોય તો અમુક લોકોને ગવર્મેન્ટના જ સહારે જીવતા જ હોય, એટલે બે એક્સ્ટ્રીમ પર હોય છે કે જે લોકો મહેનત કરવા તૈયાર છે એ આગળમાં વધી શકે, જે ના કરવા હોય એ પછી એ રૂટીન લાઈફ પણ જીવી શકે. એટલે બધા પ્રકારનું અહીંયા આગળ શક્ય છે. અને આવું સોશિયલ લાઈફમાં પણ શક્ય છે. ધારો કે તમે એવું વિચારો કે મારે એકદમ ફૂલ્લી એક્ટિવ થઈ જવું છે સમાજમાં, તો તમે જે પણ કરવું એ બધું કરી શકો. અને તમે એવું વિચારો કે ભાઈ અમારે તો દુનિયા સાથે કંઈ લેવા દેવા જ નથી, હું ભલું મારું ઘર ભલું, તો તમે અમુક લોકો એવો જોઈએ કે ભાઈ જંગલમાં એકદમ મિડલ ઓફ ધ નો વેરમાં ઘર લઈને બેઠા હોય કે અહીંયા તો ભૂતભાઈ જવા તૈયાર ના હોય, ત્યાં આગળ એમનું ઘર હોય. અને ઓન ધ સેમ ટોકન અમુક લોકો જે સામાજિક પ્રાણી તરીકે હોય કે ભાઈ તેને સમાજમાં રહેવું બહુ ગમતું હોય,
એ લોકો પણ જે કરવું એ કરી શકે અહીંયા આગળ સમાજમાં. એટલે બધા જ પ્રકારની છૂટ છે, આર્થિક, સામાજિક, બધી જ રીતની અહીંયા આગળ છૂટ છે કે તમે કરી શકો. છૂટ એટલા માટે છે કે કાયદાઓ પણ છે કે તમે બંધનમાં રહીને જે છૂટ મળે ને એ બહુ અતિ ઉત્તમ છૂટ કહેવાય. કે પછી લોકો છકી પણ ના શકે. ધારો કે સિમ્પલ એક્ઝામ્પલ આપો, અહીંયા તમને રોડ ઉપર દારૂની બાટલી લઈને જતું કોઈ મળશે નહીં, કારણ કે અહીંયા આગળ પબ્લિક ડ્રિંકિંગ પર પ્રતિબંધ છે. એટલે આ બધી વસ્તુ જે કાયદાની મર્યાદામાં રહીને છૂટ મળે ને એ બહુ જ જરૂરી છે, જે તમને અમેરિકામાં જોવા મળશે. તો બસ જલસા કરો અને ફરી તમને ક્યારેક મળીશું. બાય.